સુરત ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવારો સાથે મિલાવનાર હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યનું સન્માન. સુરત ગુમ થયેલા બાળકોને શોધી તેમના પરિવારો સાથે મિલાવનાર હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર પ્રકાશકુમાર મૌર્યનું સન્માન. સુરત શહેરના હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર અને હોગર ગ્રેનસ બાય સિટીઝન ઓન ડ્યુટી ના સભ્ય શ્રી પ્રકાશકુમાર ડી. મૌર્યને તેમની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ પ્રશંસાપત્ર આપી એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 0 દરમિયાન ગુમ થયેલા નાના બાળકો અને બાળકીઓને સફળતાપૂર્વક શોધી કાઢી તેમને સુરક્ષિત રીતે તેમના માતા-પિતા તથા પરિવારજનોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી તેમણે કરી હતી. આ માનવ સેવા અને નિષ્ઠાપૂર્વકની નિશાની રૂપે ડીસીપી ઝોન 0 શ્રી રાજેશ પરમાર સાહેબ દ્વારા પ્રકાશકુમાર મૌર્યને પ્રશંસાપત્ર આપી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રકાશકુમાર મૌર્યની આ નિષ્ઠાવાન કામગીરીને કારણે અનેક ચિંતાતુર પરિવારોમાં ફરી ખુશીની લહેર દોડી ગઈ છે અને કેટલાય પરિવારો પુનઃ એકસાથે આવ્યા છે. હવે પરિવાર પણ તેમની આ નાગરિક સુરક્ષા અને ઉત્કૃષ્ટ માનવસેવાની પ્રવૃત્તિને બિરદાવે છે તથા ગૌરવની લાગણી અનુભવે છે. નાકવી મેહંદી હસન, નીટ 24 ન્યૂઝ, મહુવા. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.